ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષય શીખી રહ્યા છીએ. આ વિષયમાં મિત્રો આપણે પ્રકરણ 5 વિશે વાત કરી રહ્યા છીએ. આ તાસમાં મિત્રો આપણે ગરીબીના કારણો વિશે શીખવાનું છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ એકમ ખૂબ અગત્યનો એકમ છે. 5 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાતો હોય છે. તો મિત્રો આપણે શરૂઆત કરીએ. ભારતમાં ગરીબીના કારણો, કોઝિસ ઓફ પોવર્ટી. તો મિત્રો ભારતમાં જે ગરીબીના કારણો છે એને 5 વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. એમાં ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો. તો પરીક્ષામાં ઘણી વખત તમને વિભાગ પાડીને પણ પૂછતા હોય છે. ખાસ કરીને આર્થિક કારણો પણ પૂછાતા હોય છે. જો સંયુક્ત રીતે આ પ્રશ્ન પૂછાય કે ભારતમાં ગરીબીના કારણો વિશે ટૂંક નોંધ લખો તો મિત્રો તમારે બધા જ કારણો સંદર્ભે થોડી વિગતો લખવાની છે. મિત્રો શરૂઆત કરીએ ભારતમાં ગરીબીના કારણો. તો મિત્રો જ્યારે દેશની અંદર કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા હોય કે સામાજિક સમસ્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ત્યારે સૌપ્રથમ એ સમસ્યાનું નિદાન કરવું, એનું કારણ શોધવું એ બહુ મહત્ત્વની બાબત થઈ પડતી હોય છે. એક વખત આપણને સમસ્યાનું કારણ મળે ત્યાર પછી એ સમસ્યાને કઈ રીતે હલ કરી શકાય, એ સમસ્યાનો કઈ રીતે ઉકેલ લાવી શકાય, એનો આપણે રસ્તો કે ઉપાય છે એ શોધી શકતા હોઈએ છીએ. જેમ મિત્રો આપણે બીમાર પડીએ ત્યારે સૌ પ્રથમ આપણું જે નિદાન થાય છે, તપાસ થાય છે, એ રોગ નિવારવા માટે ખૂબ અગત્યનું સાબિત થાય છે. આપણા જે ટેસ્ટ થાય છે, જે આપણું મેડિકલ ટેસ્ટિંગ થાય છે, એ આપણા રોગને પકડે છે, એનું નિદાન કરે છે અને એના આધારે આપણો રોગ રિકવર થતો હોય છે. આ રીતે મિત્રો દેશની અંદર ગરીબી નામની સમસ્યા છે તો એની પાછળના કારણો કયા છે એ જાણવા ખૂબ જરૂરી છે. એક વખત આપણને કારણો મળે ત્યાર પછી એ કારણો આધારિત આપણે ગરીબી નિવારણના ઉપાયો કરી શકતા હોઈએ. તો મિત્રો આપણે ગરીબીના કારણો તપાસીએ. એમાં પહેલું કારણ છે એ મિત્રો ઐતિહાસિક કારણો, હિસ્ટોરિકલ કોઝિસ ફેક્ટર્સ. મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે આપણે સમયના લાંબા ગાળા સુધી અંગ્રેજી શાસન, બ્રિટિશ સલ્તનત છે એની ગુલામી નીચે રહ્યા છે. ભારત મિત્રો પ્રાચીન સમયથી ખૂબ જ સમૃદ્ધિ ધરાવતો એક દેશ હતો. સમગ્ર વિશ્વમાં ભારત સમૃદ્ધિની દ્રષ્ટિએ છે એ અવ્વલ નંબરે હતો. મિત્રો ઇતિહાસકારોના લખાણો ઉપરથી સાબિતી આપણને મળે છે કે 16મી સદીમાં રાષ્ટ્રીય આવક, જે વિશ્વની જે રાષ્ટ્રીય આવક હતી એ વિશ્વની રાષ્ટ્રીય આવકમાં આપણો 25% જેટલો ફાળો હતો. એટલે કે પ્રાચીન સમયમાં ભારત સોને કી ચિડિયા તરીકે ઓળખાતો હતો. એટલે કે ભારતનું કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ખૂબ પ્રગતિ કરી રહ્યું હતું. પરંતુ આ પ્રગતિથી આકર્ષાઈને, અંજાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ છે એ ભારતમાં વેપાર કરવા અર્થે આવી. શરૂઆતમાં મિત્રો આ વિદેશી પ્રજાઓ, અંગ્રેજો, ડચ, ફ્રેન્ચ, આ બધી જે વિદેશી પ્રજાઓ છે એ શરૂઆતમાં વેપાર કરવાના હેતુ સાથે આવી. પરંતુ સમય જતાં આ જે વિદેશી પ્રજાઓ એની વચ્ચે સંઘર્ષો થયા અને એમાં અંગ્રેજો છે એ આગળ આવ્યા, અંગ્રેજો જીત્યા અને મિત્રો એમને બીજી બધી વિદેશી પ્રજાઓને છે હાંકી કાઢી અને પોતે ભારતમાં વેપાર કરવા માટેનું એક પીઠબળ છે એ ઊભું કર્યું. પરંતુ સમય જતાં અંગ્રેજોએ ભારતમાં વેપાર જ ન કર્યો પણ ભારતને ગુલામ કરવાનું કામ પણ શરૂ કર્યું. મિત્રો તમે જાણો છો એ પ્રમાણે 250 વર્ષ કરતાં પણ વધારે બ્રિટિશ હકુમતે આપણા ઉપર શાસન કર્યું છે.
અને ભારતીય અર્થતંત્રને બધી જ રીતે પાયમાલ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તો ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં બ્રિટિશ હુકુમતે પોતાના પાયા નાખ્યા અને ભારતીય અર્થતંત્રને લૂણો લગાડવાનું કામ છે એ કર્યું. મિત્રો, ખેતી ક્ષેત્રની જો આપણે વાત કરીએ, બ્રિટિશ શાસન દરમિયાન ખેતી ક્ષેત્રની પાયમાલી કઈ રીતે થઈ એ આપણે તપાસીએ તો મિત્રો, કૃષિ ક્ષેત્રમાં અંગ્રેજો દ્વારા સાત પ્રથા, ઊંચા જમીન મહેસૂલી દર, જમીનદારી પ્રથા, આ ઉપરાંત ઊંચા દરે વસૂલાતો જે કર છે, આ બધી એમની અન્યાયકારી નીતિના કારણે ભારતીય કૃષિની અંદર ઉત્પાદકતા અને ઉત્પાદન છે એ નીચું આવ્યું. આ ઉપરાંત મિત્રો, પ્રાચીન સમયની અંદર આપણે ત્યાં સિંચાઈની સગવડો ખૂબ ઓછી હતી અને અંગ્રેજોને પણ છે એ સિંચાઈની સગવડ વધે એમાં ખાસ કોઈ રસ નહોતો. એટલે ભારતીય કૃષિ ક્ષેત્રમાં એમની અન્યાયકારી જમીનદારી પ્રથા, ઊંચો જમીન મહેસૂલી દર અને સાત પ્રથા એવા જે અન્યાયકારી પગલાઓના હિસાબે ભારતીય કૃષિની અંદર ઉત્પાદકતા અને ઉત્પાદન છે એ લો લેવલ ઉપર સ્ટેબલ થયા. આ ઉપરાંત મિત્રો, એ સમયે ભારતીય ખેડૂતો છે, ભારતીય જે ખેતમજૂરો છે, એ લોકો ઊંચા વ્યાજ દરે નાણું લેવા માટે શાહુકારો, શરાફો, વ્યાજખોરો એનો આશરો લેતા અને એવા સમયે એ લોકોનો જે વ્યાજનો દર છે એ વધારે હતો. એમની જે વસૂલાત છે એ વધારે અઘરી હતી, વધારે કડક હતી અને આના હિસાબે ભારતીય કૃષિની પાયમાલી શરૂ થઈ. સાથે સાથે મિત્રો, ભારતીય કૃષિમાં વારંવાર પડતા દુષ્કાળો, એની પરિસ્થિતિના હિસાબે ભારતીય કૃષિ ક્ષેત્રની પાયમાલી છે એ શરૂ થઈ અને સમગ્ર એક સમયે જે ભારત મરી મસાલા, તેજાના, સીલ, ચોખા, સુતરાઉ કાપડ આ બધાની જે નિકાસ કરતું અને ભારતનો દુનિયામાં ડંકો વાગતો એ વિદેશી પ્રજા એટલે કે અંગ્રેજોની અન્યાયકારી નીતિના હિસાબે એમની જે આર્થિક નીતિઓ છે, એમની જે ઔદ્યોગિક નીતિઓ છે, વેપાર નીતિ છે, એના કારણે આપણે કૃષિ ક્ષેત્રમાં ખૂબ જ પાયમાલી છે નુકસાની ભોગવવી પડી. તો સૌપ્રથમ અંગ્રેજોએ છે એ ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે પાયમાલી કરવાનું કામ શરૂ કર્યું. આ ઉપરાંત મિત્રો, ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રમાં પણ એમની જે પોલિસી છે એ યોગ્ય ન હતી. એટલે કે ભારતની અંદર જે કંઈ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું એનું મિત્રો અંગ્રેજો સસ્તા ભાવે એને ખરીદી લેતા અને પોતાના દેશની અંદર ઇંગ્લેન્ડમાં મોકલતા. આ ઉપરાંત મિત્રો, ભારતની જે નિકાસો છે એના ઉપર એમણે ઊંચી નિકાસ ડ્યુટી છે એ નાખી એટલે ભારતની નિકાસો છે એ ઓછી થવા પામી. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાંથી આવતી ચીજ વસ્તુઓ છે એમાં વિશેષ કર રાહતો અને કર છૂટછાટ આપવામાં આવી. એટલે જે વિદેશી વસ્તુઓ છે, અંગ્રેજોની જે વસ્તુઓ છે, ઇંગ્લેન્ડની જે વસ્તુઓ છે ભારતના માર્કેટમાં આવી અને મિત્રો, ભારતના માર્કેટમાં આવતા ભારતીય જે નાના પાયાના ઉદ્યોગો છે એની સામે હરીફાઈમાં ઉતરી. તો મિત્રો, ભારતના જે નાના પાયાના ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, એ અંગ્રેજોની હરીફાઈ સામે, અંગ્રેજીની જે ચીજ વસ્તુઓ છે એની હરીફાઈ સામે ટકી ન શકે, ઉત્પાદન શક્તિ નબળી પડી. તો અહીંયા અંગ્રેજોની જે બેધારી નીતિ છે કે આપણી ચીજ વસ્તુઓ જ્યારે ફોરેનમાં જાય કે એમના દેશમાં જાય ત્યારે એના ઉપર વધારે એ આયાત જકાતી લોકો પોતાના દેશમાં નાખતા. આ ઉપરાંત એના દેશની જે વસ્તુઓ આપણા દેશમાં આવે ત્યારે એના ઉપર વિશેષ કર રાહતો કે છૂટછાટ અપાતી. તો આવી બેધારી નીતિના કારણે ભારતીય ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા. એમની જે વેપાર નીતિ, એમની ઔદ્યોગિક નીતિ, એમની આર્થિક નીતિઓ છે એ અન્યાયકારી હતી અને ભારતીય ઉદ્યોગોને એમને પારાવાર નુકસાન કર્યું. આ ઉપરાંત એમને જે અધિશેષ પ્રાપ્ત થયો, એમને જે નફો પ્રાપ્ત થયો એ નફાની મદદથી એમને ઇંગ્લેન્ડની અંદર એ ઔદ્યોગિકરણની પ્રક્રિયા
ને વેગ આપ્યો. અને મિત્રો આપ જાણો છે પ્રમાણે ઇંગ્લેન્ડની અંદર છે એ 1750થી 1830ના સમયગાળામાં ઔદ્યોગિક ક્રાંતિ કાપડના ક્ષેત્રમાં આવી. મિત્રો એ સમયગાળો એવા પ્રકારનો સમયગાળો છે કે એ સમયગાળાની અંદર વિશ્વનો પોણા ભાગ ઉપર બ્રિટિશ હુકુમતનું શાસન હતું. તો આ રીતે અંગ્રેજોએ ગુલામ દેશોમાંથી કાચો માલ સસ્તા ભાવે લઈ અને પોતાના દેશની અંદર કાપડની મિલો શરૂ કરી અને એ રીતે આર્થિક રીતે એ સમૃદ્ધ થયું. અને ભારત જેવા અલ્પવિકસિત દેશોને એમણે બધી જ રીતે ખેતી ક્ષેત્રની દ્રષ્ટિએ અને ઉદ્યોગની દ્રષ્ટિએ પાયમાલ કર્યું. આ ઉપરાંત મિત્રો સેવા ક્ષેત્રમાં પણ એમણે જે કંઈ પ્રગતિ કરી છે પોતાના આર્થિક ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે અંગ્રેજોએ રેલવેની સ્થાપના કરી. તો એ રેલવેની સ્થાપનાનો હેતુ એ હતો કે પોતાના દેશની ચીજવસ્તુઓ છે એ ભારત દેશના ખૂણે સુધી વેચી શકાય એ માટે એમને રેલવેની સ્થાપના છે એ કરી હતી. ટૂંકમાં મિત્રો અંગ્રેજોની જે અન્યાયકારી નીતિ છે એના હિસાબે ભારતનું કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ટૂંકમાં સમગ્ર અર્થતંત્ર છે એ ખોખલું થયું, પાયમાલ થયું અને એક નરકાકાર અવસ્થાની અંદર છે એ ભારતીય અર્થતંત્ર છે એ સપડાયું. આ રીતે મિત્રો ભારતીય અર્થતંત્રમાં અંગ્રેજોની જે બેધારી નીતિ છે, અંગ્રેજોની જે અન્યાયકારી નીતિ છે એના હિસાબે ભારતની અંદર ખેડૂતોની સ્થિતિ, ઉદ્યોગકારોની સ્થિતિ, નાના કુટીર ઉદ્યોગોની સ્થિતિ, સેવા ક્ષેત્રની સ્થિતિ ખૂબ દયનીય બની અને ભારતીય અર્થતંત્રની અંદર કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ઉત્પાદન અને ઉત્પાદકતા ઘટ્યા અને એ સમયે ભારતમાં ગરીબીનું પ્રમાણ છે એ ખૂબ વધ્યું. તો આ મિત્રો પહેલું કારણ ઐતિહાસિક કારણ. આ ઉપરાંત મિત્રો ગરીબીના જે બીજા કારણો છે એના સંદર્ભે વાત કરીએ તો સામાન્ય રીતે ભારતમાં શહેરી ગરીબી કરતાં ગ્રામીણ ગરીબી વધારે છે. એટલે કે ગરીબોની સંખ્યા અર્બન એરિયા કરતાં રૂરલ એરિયાની અંદર વધારે જોવા મળે છે. તો એની પાછળના કારણો કયા છે? ભારતમાં ગ્રામીણ ગરીબી પાછળના મહત્વના જે કારણો છે એના વિશે વાત કરીએ તો મિત્રો જે પહેલું કારણ છે એ કુદરતી પરિબળો. તો મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતની અંદર 70% કરતાં 2011ની જનગણના પ્રમાણે કે જ્યારે દેશની જનસંખ્યા છે એ 70% જનસંખ્યા ગામડામાં વસવાટ કરતી હોય અને ગામડાનો મુખ્ય વ્યવસાય એ કૃષિ હોય, તો એવા સમયે આ કૃષિ ક્ષેત્ર એ મિત્રો વરસાદ પર આધારિત હતો. આજની તારીખે પણ ભારતીય કૃષિ છે વરસાદ પર આધારિત છે. અને મિત્રો તમે જાણો છો પ્રમાણે વરસાદ છે અનિયમિત, અનિશ્ચિત છે. તો સમગ્ર ભારતીય કૃષિ કુદરતી પરિબળ એટલે કે હવામાન, વરસાદ એના પર આધારિત હતી. અને મિત્રો ભારતની અંદર દર 3 વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. તો એવા સમયે ભારતમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય, વરસાદ અનિયમિત થાય, પૂરની સ્થિતિ સર્જાય, હવામાનની અંદર પલટો આવે તો એના હિસાબે કૃષિ ક્ષેત્રમાં જે ઉત્પાદન અને ઉત્પાદકતા છે એ ઘણી બધી નીચી આવતી. એક રીતે મિત્રો એવું કહેવાય છે કે ભારતીય ખેડૂતો જે ખેતી કરે છે એ કુદરત સામે જુગાર ખેલે છે. એટલે કે ભારતીય કૃષિ અને કુદરત એ બંને જુગાર ખેલતા હોય છે. એમાં મોટા ભાગે ભારતીય ખેડૂતોની હાર થતી હોય છે. તો આવા કુદરતી પરિબળો એ ભારતીય કૃષિને નબળી પાડવામાં, ઉત્પાદકતા અને ઉત્પાદન નીચે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે આજની તારીખમાં પણ આપણે ત્યાં સિંચાઈની સગવડો 40% કરતાં નીચે છે. એમાંય 12 માસ છે એ સિંચાઈની સુવિધાનું પ્રમાણ તો ખૂબ નીચું છે. એટલે જ્યાં સિંચાઈની સુવિધાઓ ઓછી હોય અને સમગ્ર કૃષિ ક્ષેત્ર છે એ રામમોલાત અથવા તો સૂકી ખેતી પર આધારિત હોય, આકાશી ખેતી પર આધારિત હોય, વરસાદ પર આધારિત હોય, ત્યારે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી આવે એ સ્વાભાવિક છે. અને ભારતની અંદર મિત્રો એ રીતે કૃષિ ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે, ખેડૂતો છે, એને આવા દુષ્કાળો, પૂર અને બીજી કુદરતી આપત્તિઓનો સામનો કરવાના હિસાબે એમને પારાવાર નુકસાન થયું, એમની આવકો ઘટી અને આવકોએ એમને વધારે ગરીબ બનાવ્યા. ત્યાર પછી મિત્રો જે બીજું કારણ છે વસ્તી વિષયક પરિબળો.
તો મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે ભારતની અંદર વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર ઘણો બધો ઊંચો છે. એમાંય ખાસ કરીને આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂ થવાથી આરોગ્યની સવલતો આપણને વધારે પ્રાપ્ત થઈ અને મિત્રો આરોગ્યની સવલતો વધારે પ્રાપ્ત થવાના હિસાબે ભારતમાં મૃત્યુદરને ઝડપથી ઘટાડી શકાયો છે. અને ભારતમાં મૃત્યુદર જેટલી ઝડપથી ઘટાડી શકાયો છે એટલો જન્મદર ઘટાડી શકાયો નથી. અને આખરે જન્મદરનો વધારો અને મૃત્યુદરનો ઘટાડો એ બંને વચ્ચેનો જે ગેપ છે એ ચોખ્ખો વસ્તી વધારો છે. તો મિત્રો ભારતની અંદર તીવ્ર રીતે વસ્તી વધી રહી છે. એટલે કે ભારત છે વસ્તી વિસ્ફોટના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, પોપ્યુલેશન એક્સપ્લોઝનની સ્થિતિમાં આવી ગયું છે. તો જ્યારે ભારતની અંદર એક દ્રષ્ટિએ સાઇઝ ઓફ પોપ્યુલેશન અને ગ્રોથ રેટ ઓફ પોપ્યુલેશન વધારે હોય તો એના હિસાબે ભારતમાં વિશાળ વસ્તીનું પ્રમાણ છે. અને આ વિશાળ વસ્તીમાંથી મોટાભાગની વસ્તી એટલે કે 70% વસ્તી ગામડામાં વસવાટ કરે છે, જેમને યોગ્ય રોજગારી પ્રાપ્ત થતી નથી, કારણ કે એ લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે અને કૃષિ ક્ષેત્ર 12 માસ રોજગારી આપવા માટે સક્ષમ નથી. આ ઉપરાંત મિત્રો જે રીતે વસ્તી વધે છે એ પ્રમાણે રોજગારીની તકો નથી અને રોજગારીની અપર્યાપ્ત તકોના હિસાબે દેશના લોકોને રોજગારી મળતી નથી. રોજગારી ન મળવાથી આવક છે એ ઘટે છે અને ઓછી આવક એ ગરીબી ભણી આપણને દોરી જાય છે. તો આ રીતે ભારતમાં વસ્તીનું વિશાળ કદના હિસાબે છે એ પૂરતી રોજગારીની તકો ઉપસ્થિત થતી નથી. પ્રચ્છન્ન બેરોજગારીના પ્રશ્નો ઊભા થાય છે અને મોટાભાગની વસ્તી કૃષિ ક્ષેત્રો પર ભારણરૂપ બને છે અને એના હિસાબે ગરીબીનું જે પ્રમાણ છે એ વધતું હોય છે. તો મિત્રો આ રીતે આપણે ગ્રામીણ ગરીબીના કારણો તપાસ્યા પછી ગરીબી માટેના જે આર્થિક કારણો છે, ઇકોનોમિક કોઝિસ છે, એના સંદર્ભે આપણે વાત કરીએ તો એની અંદર પહેલું મિત્રો કારણ છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. તો મિત્રો ભારતની અંદર શ્રમિકોની અને જે ખેત ઉત્પાદકતા છે, હેક્ટર દીઠ ખેત ઉત્પાદકતા, જમીનની ખેત ઉત્પાદકતા અને શ્રમિકની ખેત ઉત્પાદકતા બંને નીચા છે. મિત્રો એની પાછળના કારણો ઘણા બધા છે. ભારતની અંદર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી. ભારતની અંદર સિંચાઈની સગવડનું પ્રમાણ ઓછું છે. ભારતની અંદર મૂડીરોકાણ ઓછું થાય છે. વસ્તી વધારે છે. ભારતના શ્રમિકોની અંદર કૌશલ્ય સ્કિલ એની ઉણપ જોવા મળે છે, એટલે કે શિક્ષણ અને તાલીમની ઉણપ છે. તો આવા ઘણા બધા બહુધા કારણોના હિસાબે ભારતીય શ્રમિકો છે એની ઉત્પાદકતા નીચે છે. એ વેલ એજ્યુકેટેડ નથી, એટલે નવી સંશોધન પદ્ધતિઓ, નવી ખેત પદ્ધતિઓ, નવા સંશોધનો કરી શકતા નથી. આ ઉપરાંત વેચાણ માટેની, કૃષિ પેદાશોની વેચાણ માટેની પણ ઘણી બધી મર્યાદાઓ છે. આ ઉપરાંત મિત્રો ભારતની અંદર જે જમીનની હેક્ટર દીઠ ઉત્પાદકતા છે એ પણ નીચી છે, કારણ કે ભારતીય કૃષિ પરંપરાગત રીતે ખેતી થતી જાય છે, ત્યાં આધુનિક ખેતી થતી નથી. એટલે કે ભારતની અંદર સુધારેલો બિયારણ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, સિંચાઈની અદ્યતન સુવિધાઓ અને યંત્રનો ઉપયોગ ન થવાથી, પરંપરાગત ખેતી થવાથી જમીનની એટલે કે હેક્ટર દીઠ જમીનની ખેત ઉત્પાદકતા નીચે આવે છે. મિત્રો સાથે સાથે શ્રમિકો છે એ અભણ છે, નિરીક્ષર છે, એમનામાં તાલીમ અને શિક્ષણનું પ્રમાણ ઓછું છે. એના હિસાબે શ્રમિકોની પણ ખેત ઉત્પાદકતા નીચે આવે છે. આ ઉપરાંત મિત્રો કૃષિ ક્ષેત્રની અંદર શ્રમિકોનું ભારણ વધારે છે. જરૂર કરતાં વધારે વ્યક્તિઓ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. જ્યાં 10 વ્યક્તિની જરૂર છે ત્યાં 15 વ્યક્તિઓ કામ કરે છે. એટલે ભારતીય કૃષિ પ્રચ્છન્ન બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહી છે. તો આ બધા કારણોના હિસાબે ભારતીય કૃષિની અંદર શ્રમિકોની અને જમીનની જે ખેત ઉત્પાદકતા અને ઉત્પાદન છે એ ઘણું બધું નીચું છે. અને મિત્રો જ્યારે ખેત ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી હોય ત્યારે એમાંથી આવક ઓછી મળવાની અને એ ઓછી આવક ઓછી આવક છે એ ભારતની અંદર ગરીબીના પ્રમાણમાં વધારો કરે એ સ્વાભાવિક છે. ત્યાર પછી મિત્રો બીજું જે કારણ છે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. મિત્રો ભારતની અંદર જમીન અને સંપત્તિની પણ અસમાન વહેંચણી થઈ છે. માત્ર 1% ખેડૂતોને 1% જે મોટા ખેડૂતો છે મિત્રો, એ 1% મોટા ખેડૂતોના ભાગે 17% જેટલી જમીન છે. જે રીતે મિત્રો ભારતમાં આવકની અને સંપત્તિની અસમાન વહેંચણી થયેલી છે, એવી જ રીતે ભારતની અંદર જમીનની પણ અસમાન વહેંચણી થયેલી છે. મોટા ખેડૂતોને વધારે લાભ મળે છે
નાના ખેડૂતો ખેતમજૂરો છે એને શોષણનો ભોગ બનવું પડે છે. આ ઉપરાંત મિત્રો ભારતની અંદર જે જમીનદારો છે, જે મોટા ખેડૂતો છે, એ પોતે ખેતી કરતા નથી, એ સાત પ્રથા દ્વારા, ગણોત્યા દ્વારા અથવા તો ભાગ્યા દ્વારા ખેતી કરાવે છે. તો જ્યારે પોતે ખેતી કરતા નથી ત્યારે એમને ખેત ઉત્પાદન વધારવા માટે વિશેષ કરીને કોઈ પ્રોત્સાહન રહેતું નથી. આ ઉપરાંત જે લોકો સાત પ્રથા નીચે ગણોતિયા તરીકે અથવા તો ભાગ્યા તરીકે કામ કરે છે એ લોકોને પોતાની જમીન નથી એટલે પોતે વિશેષ કરીને સારું કામ છે એ કરી શકતા નથી. અને આ રીતે ભારતની અંદર જમીન અને સંપત્તિની જે અસમાન વહેંચણી છે તો એના હિસાબે કૃષિ ક્ષેત્રની અંદર જોઈએ એવી ઉત્પાદકતા સિદ્ધ કરી શકાતી નથી. આ ઉપરાંત મિત્રો ભારતની અંદર જે આર્થિક લાભો મળવાના છે, ખેતી ક્ષેત્રના જે કંઈ આર્થિક લાભો મળવાના છે એ મોટા ખેડૂતોને મળે છે. નાના ખેડૂતોને કે જે ખેતમજૂરો છે એને બહુ ઓછા લાભો મળતા હોય છે. તો જ્યારે ભારતની અંદર આવક અને સંપત્તિની અસમાન વહેંચણી છે તો એવા સમયે વિશાળ જે મજૂર વર્ગ છે, વિશાળ જે નાનો ખેડૂત વર્ગ છે તો એને ઘણી બધી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એ લોકો સુધારેલા બિયારણનો એટલે કે હરિયાળી ક્રાંતિના જે પંચ ઘટકો છે એનો ઉપયોગ કરી શકતા નથી. અને એ જ્યારે ભાગ્યો રાખીએ છીએ અથવા તો એ લોકો સાથે જમીન રાખીએ છીએ ત્યારે ઉત્પાદનનો મોટો ભાગ છે એ જમીનદારોને આપવો પડે છે. એટલે એને વધારે ઉત્પાદન કરવા માટેનું ઉત્સાહ છે એ રહેતો નથી. અને એ રીતે ભારતીય કૃષિની અંદર છે એ જમીન અને સંપત્તિની અસમાન વહેંચણીના હિસાબે ઉત્પાદન અને ઉત્પાદકતા લો લેવલ પર સ્ટેબલ રહેતા આવક નીચી રહે છે અને એ નીચી આવક ગરીબીમાં પરિણમે છે. ત્યાર પછી મિત્રો નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે ભારતીય આયોજન પંચે બીજી પંચવર્ષીય યોજનામાં, પહેલી પંચવર્ષીય યોજનામાં કૃષિને મહત્વ આપ્યું હતું અને બીજી પંચવર્ષીય યોજના છે એમાં ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું હતું. અને ઉદ્યોગોની અંદર પણ મિત્રો જે મોટા ઉદ્યોગો છે, જે હેવી ઇન્ડસ્ટ્રી છે એને જ મહત્વ આપવામાં આવ્યું હતું. મિત્રો ભારતની અંદર ખરેખર તો વસ્તી વધારે છે, ગામડાઓની સંખ્યા વધારે છે. તો એવા સમયે મોટા ઉદ્યોગોની જગ્યાએ જો નાના પાયાના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, હોમ ઇન્ડસ્ટ્રી છે જેને આપણે કુટીર ઉદ્યોગો કહીએ છીએ, કોટેજ ઇન્ડસ્ટ્રી કહીએ છીએ, એનો વિકાસ થવો ખૂબ જરૂરી છે. પરંતુ ભારતીય નીતિ નિર્ધારકોએ જે બીજી પંચવર્ષીય યોજનાઓ છે તો બીજી પંચવર્ષીય યોજનાની અંદર મોટા પાયાના ઉદ્યોગોને, હેવી ઇન્ડસ્ટ્રીને વધારે મહત્વ આપ્યું અને નાના પાયાના ઉદ્યોગો કે જેનો આવકમાં, રાષ્ટ્રીય આવકમાં વધારે ફાળો છે, રોજગારીમાં વધારે ફાળો છે, નિકાસમાં વધારે ફાળો છે, ઉત્પાદનમાં વધારે ફાળો છે, એની અવગણના કરી. આ ઉપરાંત મિત્રો ભારતની અંદર નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ તો ઓછો થયેલો છે પણ સાથે સાથે કૃષિ સંલગ્ન જે પ્રવૃત્તિ છે, પશુપાલન પ્રવૃત્તિ, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન ઉદ્યોગ, એનો પણ પૂરતો વિકાસ છે એ થઈ શક્યો નથી. તો ભારત સરકારની બીજી પંચવર્ષીય યોજનામાં મોટા પાયાના ઉદ્યોગોને મહત્વ આપવાથી નાના પાયાના જે ઉદ્યોગો છે, જે કુટીર ઉદ્યોગો છે, સૂક્ષ્મ ઉદ્યોગો છે એનો વિકાસ થઈ શક્યો નહીં. આ ઉપરાંત ભારતની અંદર મિત્રો પ્રચંડ બેરોજગારી હોવાથી કૃષિ ક્ષેત્ર સાથે સંલગ્ન જે ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન ઉદ્યોગ છે એનો પણ પૂરતો વિકાસ ન થયો. તો જેનો રોજગારી, આવક અને ઉત્પાદનમાં વધારે ફાળો હોય એનો જો વિકાસ વધારે થાય તો રોજગારીનું સર્જન વધારે કરી શકાય. પરંતુ ભારતમાં મોટા પાયાના ઉદ્યોગો જે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત છે એના ઉપર વધારે ભાર આપવાથી નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગોને ઓછો વિકાસ થયો. અને મિત્રો એના ઓછા વિકાસના હિસાબે ભારતીય ગ્રામ્ય અર્થતંત્ર છે એ પડી ભાંગ્યું. એમની જે આવક, રોજગારી એ ઓછી આવી અને આવક અને રોજગારીનું પ્રમાણ ઘટતા ગરીબી છે એ વધી. આ ઉપરાંત મિત્રો હવે પછીનું જે પરિબળ છે ઝડપથી વધતા ભાવો. મિત્રો ભારતની અંદર વારંવાર દુષ્કાળો, યુદ્ધની પરિસ્થિતિ, કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ, આ બધા પરિબળોના હિસાબે ઝડપથી ભાવો છે એ વધ્યા. ઉત્પાદન ખર્ચની અંદર વધારો થયો, લોકોની માંગ છે વધી, કુદરત સર્જિત અને માનવ સર્જિત આપત્તિઓ વધી. આ બધા પરિબળોના હિસાબે ભારતની અંદર ચીજ વસ્તુ અને સેવાઓના ભાવ છે એ પણ ઝડપથી વધતા જાય છે. તો જ્યારે મિત્રો ચીજ વસ્તુ અને સેવાના ભાવ ઝડપથી વધે છે ત્યારે મોટા જે ધનિક વ્યક્તિઓ છે, મોટા ખેડૂતો છે એને વધારે કશોય ફેર પડતો નથી. પણ જે મધ્યમ વર્ગ છે અથવા તો જે ગરીબ વર્ગ છે એમની વાસ્તવિક આવક ઘટે છે. એ લોકો પહેલાં કરતાં ઓછી ચીજ વસ્તુ અને સેવા ખરીદી શકે છે. જે લોકો ગરીબ નહોતા એ લોકો ગરીબી રેખા નીચે આવે છે.
એટલે જેટલા ઝડપથી ભાવો વધે ક્વિકલી પ્રાઇસ ઇન્ફ્લેશન થાય તો એવા સમયે લોકોની ખરીદ શક્તિ ઘટે છે, અને લોકોની ખરીદ શક્તિ ઘટે તો એમની ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવાની શક્તિ ઓછી થાય અને એ રીતે એમનું જીવન ધોરણ નીચું આવે. તો મિત્રો, ઝડપથી વધતા જતા ભાવો છે એ લોકોની દેશની જે પ્રજા છે એમની વાસ્તવિક આવકને ઘટાડે છે, અને એમની વાસ્તવિક આવક ઘટે છે ત્યારે ગરીબી છે એ વધતી હોય. ટૂંકમાં મિત્રો, ભારતમાં એવા ઘણા બધા કારણો છે. એ પછી દુષ્કાળના કારણો હોય, યુદ્ધના કારણો હોય, સરકારની પોલિસીના કારણો હોય, કે પછી વધતી જતી માંગ હોય, કે પછી વધતો જતો ઉત્પાદન ખર્ચ હોય, એ બધાના હિસાબે છે એ ભારતની અંદર વસ્તુના ભાવ છે દિન પ્રતિદિન વધતા ચાલ્યા છે, વધતા ગયા છે. તો આવા સમયે આ વધારાનો ઝડપી ભાવ વધારો છે એ સામાન્ય મજૂર વર્ગ છે, સામાન્ય ગ્રામીણ વર્ગ છે, એમની ખરીદ શક્તિ, એમનો પર્ચેઇંગ પાવર ઘટાડે છે, અને એમની વાસ્તવિક આવક ઘટતા જે લોકો પહેલાં ગરીબ નહોતા એ વધારે ગરીબ થવા લાગે છે. આ ઉપરાંત મિત્રો, આ ભાવ વધારો છે એ મોટા ખેડૂતોને, વેપારીઓને, ઉદ્યોગકારોને વધારે હેલ્પફુલ થાય છે, એમને વધારે આર્થિક લાભો કરાવી આપે છે, અને સામાન્ય મજૂર વર્ગ છે, ખેત મજૂર છે, નાના ખેડૂતો છે, જે કુટીર ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો છે એ લોકોને આ ભાવ વધારો વધારે નુકસાન કરતા સાબિત થતો હોય છે. તો આ રીતે ઝડપી ભાવ વધારો પણ ભારતીય અર્થતંત્રમાં ગરીબીના પ્રમાણમાં વધારો કરે છે. ત્યાર પછીનું જે મિત્રો કારણ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તો મિત્રો, ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ પણ ઘણું બધું વધારે છે. ખાસ કરીને ભારતની અંદર મિત્રો જે પંચવર્ષીય યોજનાઓ ઘડાઈ એમાં કૃષિ ક્ષેત્રને મહત્ત્વ આપવાની જગ્યાએ ઉદ્યોગ ક્ષેત્રને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઉદ્યોગ ક્ષેત્રની અંદર પણ નાના પાયાના ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. સાથે સાથે મિત્રો, ભારતની અંદર મોટાભાગના વ્યક્તિઓ જ્યારે ગામડામાં રહે છે ત્યારે ગામડાની અંદર કૃષિ વ્યવસાય કરે છે, અને આ કૃષિ વરસાદ પર આધારિત છે. એટલે વર્ષની અંદર એક જ પાક લઈ શકાય છે, એક કરતાં વધારે પાક, કારણ કે સિંચાઈની સુવિધા નથી. જ્યારે વર્ષની અંદર મિત્રો એક જ પાક લઈ શકાય છે ત્યારે ગ્રામીણ ખેત મજૂરો એ 4 મહિના કે 6 મહિના એ મોસમી બેરોજગારીનો, સિઝનલ અનએમ્પ્લોયમેન્ટનો ભોગ બને છે. તો મિત્રો, ભારતનું અર્થતંત્ર કૃષિ ક્ષેત્ર છે એ વરસાદ પર આધારિત હોવાથી 12 માસ રોજગારી મળી શકતી નથી. વર્ષમાં એમાંય દુષ્કાળ હોય, અપૂરતો વરસાદ હોય, તો એવા સમયે 6-8 મહિના છે એ લોકોને બિલકુલ કામ મળતું નથી. તો વર્ષમાં જ્યારે એક જ પાક લઈ શકાય છે ત્યારે દેશના ખેત મજૂરો, ખેડૂતો મોસમી બેરોજગારીનો ભોગ બનતા હોય છે. સાથે સાથે મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે ભારતીય કૃષિની અંદર વધારે પડતા શ્રમિકોનું પ્રમાણ છે. એટલે કે ભારતીય કૃષિની અંદર પ્રચ્છન્ન બેરોજગારીની સમસ્યા છે. ખરેખર જેટલા શ્રમિકોની જરૂર છે એના કરતાં વધારે શ્રમિકો કામ કરી રહ્યા છે. તો આવા સમયે ભારતીય કૃષિની અંદર ઉત્પાદન અને ઉત્પાદકતા નીચા રહેવાના છે. આ ઉપરાંત મિત્રો, ભારતીય કૃષિની અંદર અથવા તો ભારતના ગામડાઓની અંદર કૃષિ સિવાય જે વૈકલ્પિક રોજગારી છે એનો અભાવ છે. સાથે સાથે મિત્રો, કુટીર ઉદ્યોગોનો એટલો બધો વિકાસ થયો નથી. વૈકલ્પિક જે વ્યવસ્થા, રોજગારીની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ ઓછી છે. એટલે કે નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, શિક્ષણ અને કૌશલ્યની ઉણપ છે. તો આ બધા કારણોના હિસાબે મિત્રો ભારતીય કૃષિ બધાને રોજગારી આપી શકતી નથી. આ ઉપરાંત જે આનુષંગિક ઉદ્યોગો છે એનો પણ વિકાસ થઈ શક્યો નથી. તો વસ્તીનું મોટું કદ અને સાથે સાથે મિત્રો આ વસ્તીનું જે મોટું કદ છે, જેટલી વસ્તીમાં વધારો થાય છે એટલો મિત્રો રોજગારીમાં વધારો થઈ શકતો નથી. કારણ કે લોકો પાસે કૌશલ્ય નથી, નિરક્ષરતાનું પ્રમાણ વધારે, તાલીમ નથી. તો એના હિસાબે બેરોજગારીનું પ્રમાણ વધે છે. અને મિત્રો, આ બેરોજગારીનું વધારે પ્રમાણ નીચી આવક કે ઓછી આવકમાં પરિણમે, જે ગરીબીને જન્મ આપે છે. તો આ રીતે મિત્રો ગરીબી માટેના 5 જેટલા આર્થિક કારણો છે. ત્યારબાદ મિત્રો આપણે ગરીબી માટેના સામાજિક કારણો, સોશિયલ કોઝિસ અથવા તો સોશિયલ ફેક્ટર છે એના સંદર્ભે વાત કરીએ. તો એમાં મિત્રો પહેલું જે કારણ છે એ શિક્ષણનું નીચું સ્તર. તો મિત્રો ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું છે. જ્યારે જે દેશની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું હોય ત્યારે આધુનિક ટેકનોલોજી, નવી કૃષિ પદ્ધતિઓ, નવું સંશોધન અને આધુનિક ખેત પેદાશની વ્યવસ્થા છે એ ન હોય. આ ઉપરાંત મિત્રો કૌશલ્યવાન ખેત મજૂરો કે ખેડૂતો છે એની પણ
અછત હોય તો ભારતની અંદર શિક્ષણનું મિત્રો જ્યારે નીચું પ્રમાણ છે ત્યારે ખેતી ક્ષેત્રમાં નવા ઇનોવેશન આવતા નથી, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં પણ છે એ નવીનીકરણ આવતું નથી. આ ઉપરાંત મિત્રો અભણ ખેડૂતો, નિરક્ષર ખેડૂતો, ઓછી સ્કિલવાળા ખેડૂતો છે એને રોજગારીની તકો અને પસંદગીઓ મળતી નથી અને એમને કાયમ માટે નિયમિત રીતે કામ મળતું નથી. એમના જે શિક્ષિત વ્યક્તિના જે વેતન દર છે, જે કૌશલ્ય ધરાવનાર વ્યક્તિના જે વેતન દર છે, એમને જે કામ કરવાની પસંદગી છે, એમને જે કામ કરવાની તકો છે, એના કરતાં અભણ, નિરક્ષર, ઓછી સ્કિલવાળા વ્યક્તિઓને તો કામની પસંદગી, તક, એમનો વેતન દર ઘણો બધો નીચો હોય છે. તો મિત્રો આપણે ત્યાં છે એ ગ્રામીણ વિસ્તારની અંદર અને શહેરી વિસ્તારમાં પણ છે એ નિરક્ષરતાનું પ્રમાણ ઘણું બધું વધારે હોવાથી આપણે ત્યાં કાર્યક્ષમ, કુશળ, વેલ સ્કિલ લેબર છે પ્રાપ્ત થતા નથી. એટલે અમને યોગ્ય વેતન દર, નિયમિત વેતન દર પ્રાપ્ત થતો નથી અને એમની આવક નીચી હોવાથી ગરીબીનો પ્રશ્ન સર્જાય છે. ત્યારબાદ મિત્રો જે બીજું કારણ છે એ સામાજિક, બીજું કારણ લૈંગિક અસમાનતા, જેન્ડર ઇનઇક્વાલિટી. મિત્રો ભારતની અંદર સ્ત્રી પુરુષની અસમાનતા પણ ખૂબ બહોળી માત્રામાં છે. પુરુષો કરતાં સ્ત્રીઓની સ્થિતિ વધારે દયનીય છે, કારણ કે ભારતની અંદર માતા મૃત્યુ દર, બાળ મૃત્યુ દર અને જાતીય અસમાનતાના આંકડાઓ તમે તપાસો તો ભારતની અંદર જાતીય અસમાનતા છે એ બહુ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. વર્ષોથી ભારતની અંદર છે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા છે એ ઘટતી જોવા મળી છે. આ ઉપરાંત મિત્રો સ્ત્રીઓનું શિક્ષણનું પ્રમાણ ઘણું બધું નીચું છે. એમના આરોગ્યની કાળજી બરાબર લેવાતી નથી. જોકે આધુનિક સમયમાં સુધારો થયો છે, પરંતુ વર્ષોથી એમના આરોગ્ય પ્રત્યે કાળજી લેવાઈ નથી, એમને પૂરતું શિક્ષણ અપાયું નથી અને યોગ્ય શિક્ષણ અને યોગ્ય આરોગ્યની સુવિધાના અભાવે એ પોતાના પગભર ઊભી રહી શકતી નથી, પોતે આર્થિક ઉપાર્જન કરી શકતી નથી. એમને માત્ર છે ઘરકામ કરવાનું રહે છે. અને મિત્રો આપણને જાણીને આંચકો લાગશે કે ઘરકામને કે ગૃહિણીના કામને રાષ્ટ્રીય આવકની અંદર સમાવવામાં આવતી નથી. તો મિત્રો ભારતીય જ્યારે વસ્તીનો અડધો ભાગ છે એ જ્યારે સ્ત્રીનો હોય ત્યારે એમને આર્થિક પ્રવૃત્તિ કરવા માટેની સ્વતંત્રતા ન આપવામાં આવે, એમને પસંદગી ન આપવામાં આવે, ત્યારે સ્વાભાવિક રીતે છે એ લોકો ઉત્પાદન કાર્યમાં જોડાઈ શકતા નથી. તો જ્યારે દેશનો 50% જેટલો ભાગ છે એ ઉત્પાદન કાર્યમાં ન જોડાય, એટલે કે સ્ત્રીઓનો જે ભાગ છે, મહિલાઓ છે એ જ્યારે ઉત્પાદન પ્રક્રિયામાં નથી જોડાતી ત્યારે રાષ્ટ્રીય આવક આપણી વધી શકતી નથી અને આપણું ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી રહે છે. અને મિત્રો ભારતની અંદર ઘણી બધી માન્યતાઓ છે. સ્ત્રીઓને કામ કરવા માટેની છૂટ નથી, એમને ઘરનું જ કામ કરવાની છૂટ હોય છે. જોકે સમય છે ધીમે ધીમે બદલાયો છે, પરંતુ સ્ત્રીઓ ગર્ભસ્થાપનથી માંડીને અગ્નિસ્થાપન સુધી છે એને અન્યાય સહન કરવાનો રહે છે. તો આવા સમયે ભારતમાં લૈંગિક અસમાનતા છે, એટલે કે એમના શિક્ષણ પ્રત્યે, એમના આરોગ્ય પ્રત્યે, એમની બીજી જે કાંઈ જરૂરિયાતો છે એમાં સ્પષ્ટ રીતે પુરુષ અને સ્ત્રી એવો જેન્ડર બાયસ છે રખાતો હોય. આ ઉપરાંત ધારો કે સ્ત્રીઓ કામે જાય છે તો એવા સમયે એમને કયું કામ કરી શકે, પુરુષો કયો કામ કરી શકે એના પણ ભાગ પડાય છે. એમને સામાન્ય રીતે હળવા કામો છે સોંપાય છે. આ ઉપરાંત વેતન દરની અંદર પણ મિત્રો તફાવત જોવા મળે છે. પુરુષોને વેતન દર વધારે મળતા હોય છે, સ્ત્રીઓને વેતન દર ઓછા મળતા હોય છે. તો આવી રીતે ભારતની વસ્તીમાં 50% જેટલો ભાગ ધરાવનાર સ્ત્રીઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓમાં ખુલ્લી રીતે સક્રિય થઈ શકતી નથી. અને જ્યારે મિત્રો સ્ત્રીઓ છે આર્થિક પ્રવૃત્તિઓમાં ખુલ્લી રીતે સક્રિય ન થઈ શકે તો એવા સમયે દેશની આવક છે એ ઘટે એ સ્વાભાવિક છે, કુટુંબની આવક ઘટે એ સ્વાભાવિક છે. અને કુટુંબની અંદર જ્યારે સ્ત્રીઓ છે ઉત્પાદન કાર્યમાં નથી જોતરાતી અથવા તો એમને તક નથી આપવામાં આવતી ત્યારે કુટુંબની કુલ આવક છે એમાં વધારો કરી શકાતો નથી અને કુટુંબની કુલ આવક મિત્રો ન વધે તો એવા સમયે ગરીબીની સમસ્યા વધારે તીવ્ર થાય એ સ્વાભાવિક છે. તો આ રીતે મિત્રો સામાજિક કારણોની અંદર શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક એટલે કે જાતીય અસમાનતા પણ ગરીબીને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે મિત્રો આપણે અન્ય કારણો સંદર્ભે જોઈએ તો અન્ય કારણોની અંદર યુદ્ધ. તો મિત્રો ભારતે ઘણા બધા યુદ્ધનો સામનો કર્યો છે. ચાઇના સાથે, પાકિસ્તાન સાથે, બાંગ્લાદેશ સાથે, આપણા નજીકના જે પાડોશી દેશો છે એની સાથે આપણે વારંવાર યુદ્ધ છે એ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. તો આવા સમયે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે આપણા દેશની જે કંઈ આવક છે એ યુદ્ધ પાછળ ખર્ચાય છે. જ્યારે દેશની અંદર સંસાધનો ઓછા હોય, દેશની આવક ઓછી હોય અને એવા સમયે એ આવક યુદ્ધ પાછળ ખર્ચાય એટલે કે બિન વિકાસલક્ષી ખર્ચ પાછળ ખર્ચાય ત્યારે દેશના લોકોના કલ્યાણ પાછળ, ગરીબી નિવારણ માટે, દેશના વિકાસ માટે ખર્ચ કરી શકાતો નથી.
તો ભારતે વારંવાર યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે અને એના માટે આપણે બિન વિકાસલક્ષી ખર્ચ કરવો પડ્યો છે. તો એવા સમયે ભારતની અંદર આપણે જેને વિકાસલક્ષી ખર્ચ કહી શકાય, લોકોની રોજગારી વધે, આંતરમાળખાકીય સુવિધાનું સર્જન થાય એ આપણે એ રોકાણ આપણે કરી શકતા નથી. એટલે ભારતની અંદર સંસાધનો છે, ટાંચા છે, ઓછા છે અને એવા સમયે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ સંસાધનો એ યુદ્ધના એટલે કે સંરક્ષણ ખર્ચ પાછળ ફાળવી દેવાય છે અને જેટલું સંરક્ષણ ખર્ચ ફાળવી દેવાય છે એટલો વિકાસલક્ષી ખર્ચ કરી શકાતો નથી. આ ઉપરાંત મિત્રો, યુદ્ધની પરિસ્થિતિની અંદર લોકોની અંદર અશાંતિ હોય છે. લોકો ચીજવસ્તુ અને સેવાઓની સંગ્રહખોરી કરતા હોય અને જ્યારે ચીજવસ્તુની સંગ્રહખોરી થતી હોય છે ત્યારે ભાવો વધતા હોય છે અને આ વધતા ભાવો છે ખાસ કરીને ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એમને ગરીબીને વધારે તીવ્ર બનાવે છે. તો દેશને વારંવાર યુદ્ધની સ્થિતિનો સામનો કરવાનો થાય છે ત્યારે ખાસ કરીને આપણે બિન વિકાસલક્ષી ખર્ચ વધારવો પડે છે. આ ઉપરાંત મિત્રો, આતંકવાદ જેવી પરિસ્થિતિનો પણ આપણે સામનો કરી રહ્યા છીએ. તો એવા સમયે પણ આપણે સંરક્ષણ ખર્ચ વધારવું પડે એ હિતાવહ છે, પરંતુ એના હિસાબે આપણે જે વિકાસલક્ષી ખર્ચ કરવો પડે એમાં કાપ મૂકવો પડે છે અને એ કાપના હિસાબે ગરીબીની અંદર ધારો ઘટાડો કરી શકાતો નથી. આ ઉપરાંત મિત્રો, સંરક્ષણ ખર્ચમાં વધારો. આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે મિત્રો, ભારતની અંદર વારંવાર છે એ પાડોશી દેશો સાથે આપણે યુદ્ધની પરિસ્થિતિમાં ઉતરવું પડે છે. આ ઉપરાંત ભારતની અંદર આતંકવાદી પ્રમાણ છે, જે આજુબાજુના જે દેશો છે એના દ્વારા આપણે ત્યાં આતંક ફેલાવાય છે. તો આ જે આતંક ફેલાવાય છે એના હિસાબે આપણે આપણું રક્ષણ કરવા માટે સંરક્ષણ ખર્ચ વધારવો પડે છે. યુદ્ધ વિમાનો, લડાકુ વિમાનો, સબમરીન, ટેન્ક આ બધા પાછળ ખર્ચ કરવો પડે છે. બહુ સ્વાભાવિક છે કે આપણી આવક જ્યારે ઓછી હોય, દેશ પાસે સંસાધનો ઓછા હોય અને મોટાભાગના સંસાધનો છે એ સંરક્ષણ ખર્ચ પાછળ જો વપરાય તો એવા સમયે આપણે વિકાસલક્ષી ખર્ચ કરી શકતા નથી. તો ભારતમાં દિવસે ને દિવસે સંરક્ષણ ખર્ચ છે એમાં વધારો થતો જાય છે અને વધારાના હિસાબે આપણે વિકાસલક્ષી ખર્ચ કરી શકતા નથી. તો આ સંરક્ષણ ખર્ચનો વધારો, ડિફેન્સ એક્સપેન્ડિચર છે એનો વધારો એ વિકાસને ઘટાડે. જો કે એ જરૂરી છે, પરંતુ ભારતની અંદર સંસાધનો મર્યાદિત હોવાથી આપણે વિકાસલક્ષી ખર્ચ પાછળ એટલા બધા નાણાં છે ફાળવી શકતા નથી અને એ રીતે ગરીબોની સ્થિતિને આપણે સુધારી શકતા નથી. ત્રીજું મિત્રો જે કારણ છે, અન્ય કારણોની અંદર ખામીયુક્ત નીતિઓ. મિત્રો, ભારત સરકારે 15મી માર્ચ 1950ના રોજ આયોજન પંચની રચના કરી ત્યારથી માંડીને 12 પંચવર્ષીય યોજનાઓ અને 6 વાર્ષિક યોજનાઓ ઘડી છે, પરંતુ નીતિઓની અંદર ક્યાંક ને ક્યાંક કશી ખામીઓ, ત્રુટીઓ રહી જવા પામી છે અથવા તો એનું અમલીકરણ કરવામાં પણ કંઈક પ્રશ્નો ઊભા થયા છે. તો આવા સમયે એ નીતિઓ છે એ સારી રીતે ઘડાતી નથી અથવા તેનું યોગ્ય અમલીકરણ થતું નથી ત્યારે ભારતની જે મુખ્ય આર્થિક સમસ્યાઓ છે એમાં ઘટાડો કરી શકાતો નથી. મિત્રો, આપણે બરાબર જાણીએ છીએ કે આપણે બીજી પંચવર્ષીય યોજનાની અંદર ઉદ્યોગ ક્ષેત્રને વધારે મહત્ત્વ આપ્યું, એટલે કે મોટા પાયાના ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું. નાના પાયાના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, કોટેજ ઇન્ડસ્ટ્રીને ખરેખર જે મહત્ત્વ આપવાની જરૂર હતી એ આપણે ન આપ્યું, કારણ કે ભારત ગામડામાં બનેલો દેશ છે. મોટાભાગના વ્યક્તિઓ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, એટલે આપણે ત્યાં મોટા પાયાના ઉદ્યોગો કરતાં નાના પાયાના ઉદ્યોગો છે, કૃષિ ક્ષેત્ર છે એનું મહત્ત્વ વધારે હોવું જોઈએ. એટલે ભારતની અંદર કૃષિ ક્ષેત્રની ખૂબ અવગણના કરવામાં આવી છે, નાના પાયાના ઉદ્યોગોની અવગણના કરવામાં આવી છે અને એના હિસાબે આવી ખામીયુક્ત નીતિના હિસાબે આપણે જોઈએ એવો કૃષિ ક્ષેત્રનો વિકાસ કરી શક્યા નથી, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરી શક્યા નથી. અને જ્યારે જે દેશની અંદર વસ્તીનું પ્રમાણ ખૂબ વધારે હોય તો એવા દેશની અંદર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અખત્યાર કરવી જોઈએ. એની જગ્યાએ આપણે આયોજન પંચવર્ષીય યોજનાની અંદર વધારે પડતી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કર્યો, એટલે કે વિકસિત દેશોનું અનુકરણ કરીને આપણે વિકાસની પ્રક્રિયામાં હરણફાળ ભરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આપણને એમાં પછડાટ પ્રાપ્ત થઈ છે. કારણ કે ભારતનું જે આંતરમાળખું છે, ભારતની જે આંતરિક સ્થિતિ છે એ પણ મહત્ત્વની સાબિત થઈ છે. તો ભારતની જે વિશાળ વસ્તી છે, આ ઉપરાંત ગરીબી વધારે છે, બેરોજગારીનું પ્રમાણ વધારે છે, નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, આ ઉપરાંત વરસાદનું પ્રમાણ ઓછું છે. એવા સમયે આપણે આર્થિક નીતિઓ છે મોટાભાગે ગ્રામ્ય લક્ષી હોવી જોઈએ, ગ્રામ્ય અર્થતંત્ર લક્ષી હોવી જોઈએ. નાના પાયાના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવતી નીતિ હોવી જોઈએ, જે આપણે ન બનાવી અને એના હિસાબે ભારતની અંદર ગરીબીનું પ્રમાણ છે એ વધ્યું છે.
આ ઉપરાંત મિત્રો ભારતની અંદર જે આર્થિક નીતિઓ જે ઘડવામાં આવી છે એની અંદર ગરીબી, બેરોજગારી, આ બધી જે આર્થિક સમસ્યાઓ છે એના નિવારવા માટેના ઘણા બધા પગલાઓ લેવામાં આવ્યા છે, એના લક્ષ્યાંકો છે નક્કી કરવામાં આવ્યા. પણ મિત્રો મોટાભાગની પંચવર્ષીય યોજનાની અંદર આપણે જે ગરીબી ઘટાડાનો જે લક્ષ્યાંક છે, બેરોજગારી ઘટાડાનો જે લક્ષ્યાંક છે એને પ્રાપ્ત કરી શક્યા નથી. દરેક પંચવર્ષીય યોજનાની અંદર મિત્રો ગરીબીની ટકાવારી ઘટી છે પણ ગરીબોની સંખ્યા એ વધી છે. ટૂંકમાં આપણે જે ખામીયુક્ત નીતિ એ છે કે જેની અંદર કૃષિ ક્ષેત્રને મહત્ત્વ આપવું જોઈએ, ગ્રામ્ય અર્થતંત્રને મહત્ત્વ આપવું જોઈએ, નાના પાયાના ઉદ્યોગોને મહત્ત્વ આપવું જોઈએ, એની જગ્યાએ આપણે મોટા પાયાના ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું છે, શહેરોને વધારે મહત્ત્વ આપ્યું છે. અને જે આપણી આર્થિક નીતિઓ છે એનું યોગ્ય અમલીકરણ ન થવાના કારણે પણ ગરીબીમાં વધારો થયો. આ ઉપરાંત મિત્રો વારંવાર સરકારો બદલાતી હોય ત્યારે જે પંચવર્ષીય યોજનાઓ છે એની અંદર સંકલન રહેતું નથી અને અગાઉની સરકારે જે પંચવર્ષીય યોજના બનાવેલી હોય એ સત્તામાં આવેલી જે સરકાર છે એમાં ફેરફાર કરે છે. તો વિકાસની પ્રક્રિયા તો લાંબા ગાળાની છે. એક જ સરકાર હોય અને એ જે પગલાઓ લે લાંબા ગાળાના તો જ ગરીબી, બેરોજગારીને આર્થિક સમસ્યાઓને નિવારી શકાય છે. તો આ રીતે મિત્રો ભારતની અંદર જે કંઈ ઇકોનોમિક પોલિસી ડિઝાઇન કરવામાં આવી છે એમાં ઘણી બધી મર્યાદાઓ રહેલી છે અને એના હિસાબે ભારતની ગરીબીમાં જોઈએ એવો નોંધપાત્ર સુધારો આપણે કરી શક્યા, એમાં ઘટાડો છે એ આપણે કરી શક્યા નથી. તો આ રીતે મિત્રો ભારતની ગરીબી માટેના મુખ્ય 5 કારણો છે. ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના 2 કારણો, આર્થિક જે કારણો છે ગરીબીના 5, સામાજિક કારણો 2 અને અન્ય કારણો 3 જેટલા કારણો છે. આ તાસમાં મિત્રો આપણે આ રીતે ગરીબીના કારણો સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછીના તાસમાં આપણે મળશું ત્યારે ગરીબી દૂર કરવાના ઉપાયો વિશે વાત કરીશું. થેન્ક યુ.